કે અત્યારે કોર્ટમાં પ્રવેશ બંધી છે, એટલે પક્ષકારો પણ પોતાના કામે અત્યારે જાય. 1 વાગ્યા પછી ફર્ધર ઇન્સ્ટ્રક્શન આવશે. ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી અનેક જગ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. તેવામાં ફરી એકવાર સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી હતી. હાલ કોર્ટમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા કોર્ટ પરિસરમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાત્રે 2 વાગે અંગ્રેજીમાં ઈમેલ આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે RDXથી કોર્ટ પરિસરને ઉડાવી દેવામાં આવશે. ઈમેલથી જે ધમકી આપવામાં આવી તેને લઈને હાલ ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની વિગતે વાત કરીએ તો કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી પર વહેલી સવારે એક ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. જ્યારે કોર્ટના કર્મચારીએ સવારે ફરજ પર આવીને આ મેલ તપાસ્યો ત્યારે તેમાં કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટકથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી લખી હતી, જેનાથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મેલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટ સ્ટાફ દ્વારા તાત્કાલિક પ્રિન્સિપાલ જજને જાણ કરવામાં આવી હતી અને જજે આ બાબતને અત્યંત સંવેદનશીલ ગણીને સમયનો સહેજ પણ બગાડ કર્યા વિના તુરંત જ પોલીસ વિભાગને આ ઈમેલ વિશે વાકેફ કર્યા હતા અને કોર્ટ પરિસરમાં તપાસ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા. અને આ આદેશ બાદ કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરાઈ ગઈ હતી અને આ સમગ્ર મામલે હાલ જે વિડીયો સામે આવ્યા છે તેની ઉપર એક નજર કરીએ. વકીલ મિત્રો, તમામ વકીલ મિત્રો, પક્ષકારો અને સ્ટાફ મેમ્બર, અત્યારે મળેલી સૂચના મુજબ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી ત્રિવેદી સાહેબે જણાવ્યું છે કે 1 વાગ્યા પછી ફર્ધર ઇન્સ્ટ્રક્શન આવશે, તે પ્રમાણે કોર્ટ ફંક્શન થશે. અત્યારે અહીંયાથી લોકોને વિનંતી છે કે આપણે ટ્રાફિકને અડચણરૂપ ન બનીએ. વકીલ મિત્રોને પણ એવી વિનંતી છે કે ટ્રાફિકને અડચણરૂપ ન થઈએ તે હેતુસર અને ટ્રાફિક અને લોકોની પણ સુરક્ષા જોતા અત્યારે કોર્ટમાં પ્રવેશ બંધી છે. કોર્ટના જે કેસો જે સ્ટેજ ઉપર છે તેને કોઈ નુકસાન થશે નહીં તેવું પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ ત્રિવેદી સાહેબે પણ જાહેર કર્યું છે. એટલે અત્યારે વકીલ મિત્રોને વિનંતી છે કે અત્યારે પોતાની પ્રાઇવેટ ઓફિસ જઈ શકે છે. સ્ટાફને પણ વિનંતી છે કે 1-1.5 વાગે ફર્ધર ઇન્સ્ટ્રક્શન આવશે તે પ્રમાણે અહીં એકત્ર થઈશું. પરંતુ અત્યારે અહીંયા ભીડ નહીં થાય તેનું આપણે સર્વ ધ્યાન રાખીશું, કારણ કે ટ્રાફિક એનું નિયમન પણ બરાબર થાય તેની આપણી ફરજ છે. હું નયન સુખડવાલા અહીં ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ લીડર છું. આજે ગઈકાલે રાત્રે એટલે આજે વહેલી સવારે 2 વાગે કોર્ટના મેલ ઉપર એક મેલ આવ્યો, જે ધમકીભર્યો મેલ હતો અને એ મુજબ કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ બ્લાસ્ટ પ્લાન્ટ કર્યો છે વગેરે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ એ સ્પેશિયલ સુરતની કોર્ટને ઉલ્લેખીને નથી, જનરલ છે. પરંતુ જ્યારે મેલ આવ્યો આપણી કોર્ટમાં તો સુરક્ષાના હેતુને વગેરે ધ્યાને રાખીને સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ત્રિવેદી સાહેબે તાત્કાલિક પોલીસ કમિશનરને જાણ કરી. પોલીસ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ અત્યારે સ્થળ પર હાજર છે. ચેકિંગ ચાલુ છે. બપોરે 1 વાગ્યા સુધી તમામને અત્યારે કામચલાઉ ધોરણે કોર્ટમાં પ્રવેશવાનું બંધી છે, કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટ એનું કામ કરી શકે અને 1 વાગ્યા પછી ફર્ધર ઇન્સ્ટ્રક્શન આવશે તે પ્રમાણે કોર્ટ આગળ કાર્યરત થશે. પરંતુ હું લોકોને ખાસ કહેવા માંગુ છું કે કોઈએ ડરવાની કે પેનિક થવાની કોઈ જરૂર નથી અને આવા ભાંગફોડિયા કૃત્ય કરનારને તો આવું જ જોઈતું હોય કે લોકોમાં ડર પેદા થાય, પણ આપણે ડરવાની કોઈ જરૂર નથી. પોલીસને જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, SOGની ટીમો તાત્કાલિક સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરના પરિસરમાં પહોંચી હતી. સાથે જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની બિલ્ડિંગમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા પરિસરના ખૂણે ખૂણે તપાસ કરવામાં આવી અને કોઈ અઘટિત ઘટના ન બને તેને લઈને હાલ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે કોર્ટના સ્ટાફે ઈમેલ સવારમાં જ જોયો. વહેલી સવારે તરત જ ઈમેલ જોયો એટલે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને
જાણ કરવામાં આવી અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજે કોઈપણ પ્રકારનો સમય વેડફ્યા વગર તાત્કાલિક આ અંગેની જાણકારી પોલીસને કરી અને અત્યારે પોલીસ તરફથી કોર્ટ બિલ્ડિંગમાં સઘન ચેકિંગનું અભિયાન ચાલુ છે. બોમ્બ સ્ક્વોડવાળા પણ આવી ગયા છે અને લોકોએ પણ આ મામલે પોલીસને સહકાર આપી અને તેમની જે કાર્યવાહી ચાલી રહી છે તેમાં તેમણે સહયોગ કરી રહ્યા છે. હાલ સુરત કોર્ટમાં છે તે પોલીસ ચેકિંગ કરી રહી છે અને જે ઈમેલ મળ્યો હતો તેને લઈને હાલ તંત્રમાં દોડધામ પણ મચી છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.